આખરે ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ। ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં રાજકીય ગરમાવો આવ્યો। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષોમાં ચૂંટણી લડવાનો થનગનાટ। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રજાને લાંબી રાહ જોયા બાદ મંગળવારે રાજ્યની 69 નગરપાલિકાઓ તથા કેટલીક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજવા માટે જાહેરનામું પ્રચલિત કર્યું છે। ત્યારે તેમાં નગરપાલિકાની આ અંગે ચૂંટણી શાખામાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા નગરપાલિકાના પદાધિકારીઓની મુદત છેલ્લા ઘણા સમયથી પૂર્ણ થઈ ચૂકી છે। ત્યારે ખેડબ્રહ્મા નગરપાલિકામાં વહીવટીદારનું શાસન ચાલે છે, તો બીજી તરફ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મંગળવારે રાજ્યની નગરપાલિકાઓ તથા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી એક સાથે કરવા માટે જાહેરનામું પરિચિત કર્યું છે। જાહેરનામામાં જણાવ્યા મુજબ સાબરકાંઠાની 3 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની 4 બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે, જેને લઈને જે નગરપાલિકા અને તાલુકા પંચાયતની હદમાં આવતા ગ્રામ્ય વિસ્તારમાં મંગળવારથી આચારસંહિતા અમલ બની ગઈ છે। ત્યારે સ્થાનિક કક્ષાએ ચૂંટણી લડવા માંગતા ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષોએ મતદારોને સંપર્ક તેજ કરી દીધો છે। ખાસ કરીને સ્થાનિક કક્ષાએ લડાતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષાપક્ષીથી દૂર રહી મતદારો તથા ઉમેદવારો પોતાના આગવા ગણિત માંડીને હિસાબો સરભર કરે તેવો બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે। ત્યારે આ વખતે પણ શું થાય છે તે માટે ઉમેદવારી પત્રો ભરાયા બાદ આખરી ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થયા બાદ ખબર પડશે। તેમાં ખેડબ્રહ્મા ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખની પ્રતિક્રિયા અને ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખની પ્રતિક્રિયા અને આમ જનતાની પ્રતિક્રિયાઓ આપી હતી। રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા। ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી। એમાં ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીની પણ જાહેરાત થઈ છે। છેલ્લા ઘણા સમયથી ઉમેદવારોમાં થનગનાટ હતો, એ આજે ફાઇનલી પૂરો થયો છે। આગામી 16 ફેબ્રુઆરીના રોજ ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણી યોજાશે। 7 વોર્ડ છે અને 28 ઉમેદવારો મેદાનમાં ઉતરશે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આગામી ચૂંટણીમાં ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીમાં અમારો જલવંત વિજય થશે। અમારી પાર્ટીના દરેક ઉમેદવાર જીતશે એવી મને આશા છે। વિકાસના કામોમાં જોવા જઈએ તો એક મહત્વપૂર્ણ વિકાસ એવો છે કે ઘણા સમયથી લોકોમાં ચર્ચાનો વિષય છે કે આખા તાલુકામાં એક સ્પોર્ટ્સ સંકુલ બને, જેથી બાળકોની કે લોકોની પ્રતિમા બહાર આવે। તો એ એક મુદ્દો છે સ્પોર્ટ્સ સંકુલનો। બીજો મુદ્દો છે કે પાણીની સમસ્યા થોડી ઘણી ઉનાળામાં રહે છે કે ધરોઈથી વેચાતું પાણી લેવું પડે છે નગરપાલિકાને, એ આગામી દિવસોમાં ન ચૂંટણી પંચ દ્વારા જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે આવનાર સમયની અંદર ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષનો જ્વલંત વિજય થશે તેવી આશા વ્યક્ત કરું છું। ભૂતકાળની અંદર ભાજપના શાસન દ્વારા જે પ્રજાજનોએ ત્રાહિમામ પુકારી ઉઠી છે, જે પ્રજાના સામાન્ય પ્રશ્નો જેવા કે રોડના પ્રશ્નો હોય, વારંવાર એકના એક રોડ વારંવાર બનાવવાથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે। એ સિવાયના ઉભરાતી ગટરના પ્રશ્નો હોય કે અન્ય પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ન હોય, તેનાથી પ્રજાજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ત્યારે આ પ્રજાજનો આ વખતે કોંગ્રેસની સાથે રહેશે તેવો મને પૂરેપૂરો વિશ્વાસ છે। અમે અમારા સ્થાનિક ધારાસભ્યશ્રીના માર્ગદર્શન ખેડબ્રહ્મા શહેરમાં નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, જેથી ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ઉમેદવારોમાં ખળભળાટ મચી ગયો છે અને ઉમેદવારી પત્રો ભરવા માટે દોડધામ મચી ગઈ છે। જ્યારે આમ જનતાનું એવું કહેવું થાય છે કે આજ ભાજપના શાસનમાં નવા રોડ તોડી અને જૂના એકદમ ફ્રેશ બનાવેલા 1 વર્ષમાં રોડ બનાવી તોડી નાખ્યું અને ફરી બનાવવાના। આવો પબ્લિકના ટેક્સના રૂપિયાનો દુરુપયોગ થયો છે, જે બાબતે પબ્લિક બહુ જ નારાજ છે। માટે આ વખતે કંઈક નવું કરી બતાવશે તેવી મને પૂરેપૂરી ખાતરી છે। વર્ષથી અટકી રહેલી નગરપાલિકાની ચૂંટણીઓ ગઈકાલે ગુજરાત ઇલેક્શન કમિશન દ્વારા જાહેર કરવામાં આવી છે અને ખેડબ્રહ્માના ધારાસભ્ય શ્રી ડૉક્ટર તુષાર ચૌધરીની અધ્યક્ષસ્થાને કોંગ્રેસ પાર્ટી નગરપાલિકાની ચૂંટણીઓ જંપ લાવશે અને અગાઉ જે ભારતીય જનતા પાર્ટીની સત્તામાં હતી ને જે રોડ રસ્તાનું જે નુકસાન, રોડ તોડીને નવા રોડ બનાવવા આવ્યા કોંગ્રેસ પાર્ટી, એ બધા મુદ્દા લઈને નગરપાલિકામાં ઉતરશે અને નગરપાલિકા કબજે કરશે।